ગુજરાતના લોકપ્રિય સિંગર કાજલ મહેરિયા ફરી એકવાર ભારે ચર્ચામાં છે, કારણ કે તેના નામે કોઈક અજાણી વ્યક્તિએ છૂટાછેડાની અરજી કરી દીધી છે। મહેસાણાની ફેમિલી કોર્ટમાં જ્યારે આ અરજી પર સુનાવણી થઈ અને કાજલ મહેરિયા તેમજ તેના પતિ અલ્પેશ ઠાકોરને નોટિસ મળી, ત્યારે આ વાતનો આખોય ભાંડો ફૂટ્યો। આવા અચાનક બનેલા ઘટનાક્રમથી કાજલ મહેરિયા અને તેના પતિ પણ સ્તબ્ધ થઈ ગયા છે, કારણ કે થોડા મહિનાઓ પહેલા જ કાજલે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હોવાથી બંનેના પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો હતો અને સામાજિક આગેવાનોએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ સ્ટેશને જવાનો વારો આવ્યો હતો। હવે કાજલ મહેરિયા વતી ફેમિલી કોર્ટમાં કોણે છૂટાછેડાની અરજી કરી છે તેને લઈને આખું રહસ્ય છે તે સર્જાયું છે। મહેસાણાની ફેમિલી કોર્ટમાં થયેલી અરજીમાં કાજલ મહેરિયા અને તેના પતિ અલ્પેશ ઠાકોરનો ફોટો લગાવેલો છે। તેમના નામે થયેલી આ ભેદી અરજીમાં કેટલીક ચોંકાવનારી વાતો પણ લખી છે। અરજીમાં લખ્યું છે, 1 મે 2024ના રોજ મહેસાણામાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અમારા લગ્ન થયા હતા। જો કે ભૂતકાળમાં કાજલ મહેરિયાએ જાહેર કરેલા મેરેજ સર્ટિફિકેટ પ્રમાણે તેના લગ્ન 10 ઓક્ટોબર 2025ના રોજ થયા હતા। તો અરજીમાં આગળ લખ્યું છે, અમારી વચ્ચે મનમેળ નથી, ભવિષ્યમાં લગ્ન જીવન સુખેથી જાય એમ લાગતું નથી। અમારા બંનેના સગા સંબંધીઓએ લગ્ન જીવન ટકાવી રાખવા તમામ પ્રકારના પ્રયાસ કર્યા પણ નિષ્ફળ રહ્યા છે। અમારા વચ્ચે સમાધાન થવાની કોઈ જ શક્યતા નથી। વળી કાજલ મહેરિયા છેલ્લા 12 મહિના કરતાં વધુ સમયથી પોતાના પિયરમાં રહેતી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે। જો કે ચોંકાવનારી વાત એ છે કે આ છૂટાછેડાની અરજી ખુદ કાજલ મહેરિયા કે તેના પતિએ કરી જ નથી। કોઈ અજાણ્યા ભેજાબાજ વ્યક્તિ દ્વારા કોર્ટમાં આવી અરજી આપી દેવામાં આવી હતી। કાજલના નામે થયેલી આ ફેક અરજી કોર્ટના બોર્ડ પર આગળની સુનાવણી સુધી પહોંચી ગઈ। આ ગંભીર મામલો જ્યારે કોર્ટ સમક્ષ આવ્યો અને સત્ય બહાર આવ્યું, ત્યારે કોર્ટે તાત્કાલિક કડક વલણ અપનાવ્યું। કોર્ટ દ્વારા આ નકલી અરજી પર વધુ સુનાવણી હાથ ધરી તેને ઓર્ડર સાથે રદબાતલ કરી દેવામાં આવી। એટલે કે કાજલ અને તેના પતિ વચ્ચે કોઈ જ વિવાદ નથી અને તેઓ સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા છે। હવે પોતાના નામે આટલું મોટું કાવતરું થતાં જ કાજલ મહેરિયા એક્શન મોડમાં આવી ગયા। તે તાત્કાલિક મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાવવા માટે દોડ્યા। કાજલ મહેરિયા આ કૃત્ય કરનાર અજાણ્યા શખ્સ સામે કડક કાયદાકીય કાર્યવાહી ઈચ્છે છે। જો કે આ મામલે અત્યારે એક કાયદાકીય પેચ ફસાયો છે। પોલીસે સિંગરની અરજીને સ્વીકારીને તપાસ તો શરૂ કરી છે, પરંતુ ગુનો દાખલ કરવા અંગે પોલીસે જણાવ્યું કે આ સમગ્ર ઘટના કોર્ટ પરિસરની અંદર બની છે। દસ્તાવેજો સાથે છેડછાડ કે ખોટી અરજીનો મામલો હોવાથી જો કોર્ટ પોતે આ અંગે ઓર્ડર કરે તો પોલીસ તાત્કાલિક સત્તાવાર FIR નોંધી આરોપીની ધરપકડ કરી શકે છે। તો આ આખા મુદ્દાને લઈને આપના શું વિચાર છે, આપનું શું માનવું છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।